નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું આપની સાથે જુહી. 427 દિવસના આંદોલન બાદ એક મુદ્દાનો ઉકેલ લાવવા માટે કેન્દ્ર સરકારનો એક નિર્ણય મહત્વનો સાબિત થયો. ખેડૂત આંદોલનનો અંત લાવવા માટે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 થી વધુ વખત જાહેર મંચ પરથી ખેડૂતોને મનાવી ચૂક્યા હતા. પરંતુ શુક્રવારે સવારે 9 વાગ્યે 3 કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત સાથે મુદ્દાનો અંત તરફ લઈ જવા પ્રયાસ થયો. આજે વાત કરીશું આ જ નિર્ણયની, જેના માટે ખેડૂતો 1 વર્ષથી પણ વધુ સમય સુધી આંદોલન કરી રહ્યા હતા. સ્પેશિયલ રિપોર્ટમાં આજનો બીજો મુદ્દો છે રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનેલા ભારતની. સ્વદેશી હથિયારોથી લઈ સ્વદેશી આધુનિક ઉપકરણો હવે ભારતની શાન વધારી રહ્યા છે. આજનો ત્રીજો મુદ્દો છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારે ભાજપ પ્રમુખ CR પાટીલની ચેતવણીનો. પાટીલે પક્ષ વિરોધીઓને શું કડક શબ્દોમાં આપી ચેતવણી, આજે એ જાણીશું. આ સિવાય પ્રસિદ્ધ તિરુપતિ બાલાજીમાં આવેલી અનરાધાર આફત વિશે પણ જાણીશું આજના સ્પેશિયલ રિપોર્ટમાં. શુક્રવારની સવાર પીએમઓ દ્વારા એક ટ્વીટ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 વાગ્યે દેશને સંબોધિત કરશે. ટ્વીટ બાદ તમામ પ્રકારની અટકળો લગાવવાની શરૂઆત થઈ જાય છે. પ્રધાનમંત્રી કયા મુદ્દા પર બોલશે? પરંતુ ત્યારે કોઈને એ અંદાજો પણ નહીં હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક મોટો માસ્ટર સ્ટ્રોક રમશે, જેનાથી એક જ ઝટકે વિપક્ષ નોંધારું થઈ જશે. એકાદ વર્ષથી સરકારને ઘેરવા માટે બનેલી અને બનાવવામાં આવી રહેલી રણનીતિ ચક્રવ્યૂહ કોઈ કામના જ નહીં રહે. રાજનીતિના કુશળ ખેલાડી પ્રધાનમંત્રી મોદીએ દેશને સંબોધિત કરતા 3 કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરતાની સાથે જ માસ્ટર સ્ટ્રોક રમ્યો. मैं आज देशवासियों से क्षमा मांगते हुए सच्चे मन से और पवित्र हृदय से कहना चाहता हूं कि शायद हमारी तपस्या में ही कोई कमी रही होगी. दिए के प्रकाश जैसा सत्य कुछ किसान भाइयों को हम समझा नहीं पाए. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્યની વાત કરી રહ્યા છે, જેના પર છેલ્લા ઘણા સમયથી વિરોધી પક્ષો રાજનીતિનો માર્ગ નક્કી કરી રહ્યા હતા. 532 દિવસ પહેલા આવેલા કૃષિ અધ્યાદેશ અને ખેડૂત આંદોલનના 427 દિવસ બાદ કેન્દ્ર સરકારે 3 કૃષિ બિલ પરત લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વહેલી સવારે 9 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરી દેશની જનતાને આ નિર્ણય વિશે માહિતી આપી અને કહ્યું કે આ મહિનાના અંતમાં જ સત્ર દરમિયાન 3 કૃષિ કાયદાઓ સંવૈધાનિક રીતે રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. मैं आज देशवासियों से क्षमा मांगते हुए सच्चे मन से और पवित्र हृदय से कहना चाहता हूं कि शायद हमारी तपस्या में ही कोई कमी रही होगी, जिसके कारण दिए के प्रकाश जैसा सत्य कुछ किसान भाइयों को हम समझा नहीं पाए. आज गुरु नानक देव जी का पवित्र प्रकाश पर्व है. ये समय किसी को भी दोष देने का नहीं है. आज मैं आपको, पूरे देश को ये बताने आया हूं कि हमने 3 कृषि कानूनों को वापस लेने का, रिपील करने का निर्णय लिया है. इस महीने के अंत में शुरू होने जा रहे संसद सत्र में, इसी महीने में हम 3 कृषि कानूनों को रिपील करने की संवैधानिक प्रक्रिया को पूरा कर देंगे. પ્રધાનમંત્રીના નિર્ણયની જાહેરાત થતા ખેડૂતોમાં પણ ખુશી છવાઈ. ખેડૂતો આંદોલનના સ્થળ પર જ ઉજવણી કરવા લાગ્યા. સરકાર દ્વારા કૃષિ કાયદો રદ કરવાની જાહેરાત તો કરવામાં આવી, પરંતુ ખેડૂત નેતા રાકેશ ટિકૈત હજુ પણ આંદોલન યથાવત રાખવાના પ્રયાસ કરી રહ્યા છે.
રાકેશ ટિકિતે સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી સંસદમાં ત્રણેય કાયદાઓ રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન સમાપ્ત नहीं થાય। हमने कहा कि उन्होंने अभी वापसी लिया है, वो पार्लियामेंट में जाएं और पार्लियामेंट से जो लीगल प्रोसीसिंग उसका है वो हो ये है। और संयुक्त मोर्चे की आज हमारी मीटिंग है, उसमें पूर्ण रूप से सारी चीज़ें तय होंगी। एमएसपी पे गारंटी कानून, ये दो मसले भी हैं। और उसके बाद में एक कमेटी बनेगी जो हर मसलों पर भारत सरकार से बातचीत करती रहेगी। ये तो होगा नहीं कि हर मामले में हम आंदोलन करेंगे, एक साल होगा और उसके बाद में होगा। तो एक कमेटी बन जाए, उसमें जितने भी सरकार के लोग रहेंगे, संयुक्त मोर्चे के लोग रहेंगे, हर मसलों पर बातचीत होती रहेगी। जो कि खुद विरोध पक्ष ज राकेश टिकैतने सलाह आपवा जोवा मळ्युं। शिवसेना नेता संजय राउते કહ્યું કે ખેડૂતોએ પ્રધાનમંત્રીજીની વાત પર ભરોસો કરવો જોઈએ અને આંદોલન સમાપ્ત કરવું જોઈએ। देखिए, वो तो अभी एक औपचारिकता रही है। प्रधानमंत्री की बात अगर हम मानते हैं, प्रधानमंत्री ने अगर बात कही है तो उनके ऊपर हम विश्वास रखें। अगत्यनी વાત તો એ છે કે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલો કોઈ પણ કાયદો સંવૈધાનિક પ્રક્રિયાના આધારે જ રદ થાય। સૌથી પહેલા એ સમજો કે પ્રધાનમંત્રી મોદીની જાહેરાત બાદ ત્રણેય કૃષિ કાયદા કેવી રીતે રદ થશે। કોઈ પણ કાયદો પરત લેવાની પ્રક્રિયા પણ એ જ રીતે થાય છે જે રીતે કોઈ નવો કાયદો બનાવવાની પ્રક્રિયા કરાય છે। સૌથી પહેલા કૃષિ મંત્રાલયને પ્રસ્તાવ મોકલવામાં આવશે, ત્યારબાદ સંસદના બંને ગૃહમાં બિલ રજૂ કરવામાં આવશે। સંસદના બંને ગૃહમાં બિલ બહુમતીથી પસાર કરવામાં આવશે। સંસદમાં બિલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી માટે જશે। રાષ્ટ્રપતિ મંજૂરી આપશે, ત્યારબાદ સરકાર નોટિફિકેશન બહાર પાડશે। ત્યારબાદ કૃષિ કાયદા રદ થશે। કૃષિ કાયદાને રદ કરવાના નિર્ણયનો રાજકીય લાભ લેનારા દ્રશ્યો પણ કેટલીક જગ્યાએથી સામે આવ્યા। ઉત્તર પ્રદેશના કાનપુરમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ ઉજવણી કરીને મીઠાઈઓ ખવડાવી। तो बीजी तरफ केंद्रीय कृषि मंत्री छेल्ला 7 वर्षों में सरकार द्वारा करवामां आवेला तमाम खेडूतलक्षी कार्योनी याद अपावी। नरेंद्र सिंह तोमरे कह्युं कि सरकार माटे खेडूतोनुं हित ज सर्वोपरि रह्युं छे। प्रधानमंत्री जी चाहते थे कि किसानों के जीवन में जो बंदिशें हैं उनको खोला जाए। इस दिशा में अनेक कृषि अर्थशास्त्रियों ने, वैज्ञानिकों ने लंबे समय तक अध्ययन किया और इसके परिणाम स्वरूप प्रधानमंत्री जी कृषि सुधार की दृष्टि से 3 कानून लेकर आए, जिनको लोकसभा और राज्यसभा ने पारित किया। उन कानूनों का लाभ निश्चित रूप से किसानों को मिलने वाला था और उन कानूनों के पीछे प्रधानमंत्री जी की साफ नियत थी कि किसानों के जीवन में क्रांतिकारी बदलाव आए। लेकिन मुझे दुख है कि इन कानूनों का लाभ हम देश के कुछ किसानों को समझाने में सफल नहीं हो पाए। कृषि कायदाने लईने કેટલાક વિશેષજ્ઞોનું એવું પણ માનવું છે કે કૃષિ સુધાર માટે ઐતિહાસિક પરિવર્તન થવું જરૂરી છે। હાલ સરકાર દ્વારા કાયદો રદ કરવામાં આવ્યો, પરંતુ ખેડૂતો હજુ પણ આંદોલન યથાવત રાખવાના મૂડમાં છે। ત્યારે આગામી દિવસોમાં સંસદમાં કાયદા રદ કરવાની પ્રક્રિયા બાદ ખેડૂતોની બીજી માંગોને લઈને શું નિર્ણય આવશે તે જોવું રહ્યું। ભારત હવે રક્ષા મામલે પણ આત્મનિર્ભર બની રહ્યું છે। સ્વદેશી હથિયાર અને ઉપકરણ આપણી સેનાની શોભા વધારતા જઈ રહ્યા છે, જે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે આપણી સેનાને મેડ ઇન ઇન્ડિયા હથિયારો અને ઉપકરણો મળ્યા। આમાં એ લડાકુ હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે, જેનું નિર્માણ આપણા દેશમાં થયું। કહી શકાય કે ઝાંસીમાં સ્વદેશી ભારતની તસવીર જોવા મળી। સ્વદેશી હથિયારોથી થશે દુશ્મનનો સર્વનાશ। આકાશમાં દેખાશે દેશી ટેકનિકનો દમ। નૌસેનાને મળ્યું સ્વદેશી રક્ષા કવચ।
જળ, જમીન અને આકાશ ત્રણેય ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતની સૌથી મોટી તસવીર શુક્રવારે જોવા મળી. અને એ પણ સ્વદેશી અભિમાનની અલખ જગાવનારા રાણી લક્ષ્મીબાઈના ઝાંસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેનાને સ્વદેશી હથિયારોનો જથ્થો સોંપ્યો. પ્રધાનમંત્રીએ ભારતીય વાયુસેનાને HALના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ, નૌસેનાને DRDO દ્વારા તૈયાર કરવામાં આવેલા ડ્રોન અને BPL દ્વારા બનાવવામાં આવેલા ઇલેક્ટ્રોનિક વોરફેર સૂટ સોંપ્યા. આ સ્વદેશી હથિયારોના બ્રાન્ડ એમ્બેસેડર છે LCH એટલે કે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર. આ હેલિકોપ્ટર છે જેની વાહવાહી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. કેમ કે 22 વર્ષની મહેનત બાદ LCH આજે વાયુસેનાને મળ્યું છે અને હવે દુશ્મનોના સર્વનાશ માટે આ સંપૂર્ણ રીતે તૈયાર છે. ટ્રાયલ દરમિયાન LCH તમામ કસોટી પર સફળ રીતે પાસ થયું. LCH ને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL એ બનાવ્યું છે. તેની ડિઝાઇન સ્વદેશી છે અને ટેકનિક ખૂબ જ એડવાન્સ છે. આ કોઈ પણ વાતાવરણમાં ઉડાન ભરવા માટે સક્ષમ છે. વાયુસેનાના વાયુવીરની 2400 ફૂટની ચડાઈની ક્ષમતા છે. આકાશમાં દુશ્મનો પર નજર રાખવામાં પણ મદદગાર સાબિત થશે. હવાથી હવામાં હુમલો કરનારી મિસાઇલ લઈ જવામાં પણ સક્ષમ છે. નાઇટ ઓપરેશન અને દુર્ઘટનાથી બચવામાં પણ હેલિકોપ્ટર સક્ષમ છે. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ પણ કર્યો. આ ડિફેન્સ કોરિડોરમાં ભારત ડાયનામિક્સ લિમિટેડ કંપની વિભિન્ન પ્રકારની મિસાઇલો બનાવશે. ઝાંસીમાં બનનારી આ મિસાઇલથી દુનિયા કંપી જશે. મિસાઇલો માટે નોર્ધન પ્રણાલીનું નિર્માણ થશે, જેનાથી રક્ષા ક્ષેત્રમાં રોજગારના નવા અવસર પણ મળશે. ये ऐसा लाइट कॉम्बैट हेलीकॉप्टर है जो करीब 16,500 फीट की ऊंचाई पर उड़ सकता है. ये नए भारत की ताकत है, आत्मनिर्भर भारत की उपलब्धि है, जिसकी साक्षी हमारी ये वीर झांसी बन रही है. साथियों, आज एक और हमारी सेनाओं की ताकत बढ़ रही है, तो साथ ही भविष्य में देश की रक्षा के लिए सक्षम युवाओं के लिए जमीन भी तैयार हो रही है. ये 100 सैनिक स्कूल जिनकी शुरुआत होगी, ये आने वाले समय में देश का भविष्य ताकतवर हाथों में देने का काम करेंगे. પ્રધાનમંત્રીએ ઝાંસીમાં ડિફેન્સ સિવાય અન્ય પરિયોજનાઓનું પણ લોકાર્પણ કર્યું. ભારતની સૈન્ય ક્ષમતામાં સ્વદેશી ટેકનિકના ઉપયોગની જરૂરિયાત હવે પૂર્ણ થઈ રહી છે. એ વાતમાં કોઈ શંકા નથી કે હવે તમામ ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિને દુનિયા બિરદાવી રહી છે. ત્યારે રક્ષા ક્ષેત્રની આ સફળતા આગામી સમયમાં તમામ જવાનોને દેશની રક્ષા કરવા માટે નવા પરિબળોનું માધ્યમ બનશે. રાજનીતિના ઇતિહાસમાં અનેક પક્ષો એવા રહ્યા જે કાં તો નેતૃત્વના કારણે અથવા તો પોતાની કાર્યપદ્ધતિના કારણે હંમેશાથી ચર્ચામાં રહ્યા હોય. પરંતુ જ્યારથી ભાજપની સક્રિયતા રાજનીતિમાં જોવા મળી ત્યારથી ભાજપ માટે હંમેશા એક વાતનો ઉલ્લેખ થાય છે અને એ છે શિસ્ત. આ એ જ શિસ્ત માટે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે જાહેર મંચ પરથી જ પક્ષ વિરોધીઓને ચેતવ્યા. શું છે આ સમગ્ર મામલો? જોઈએ સ્પેશિયલ રિપોર્ટમાં. કોઈ હરાવવા માટે મથતું હોય તો ભૂલી જાય. હું મારામાં હરાવવાની તાકાત છે એ વાત પણ ભૂલી જાય. ઉમેદવારને હરાવવાના પ્રયાસો ન કરો.
નિશ્ચિત થયેલા ઉમેદવારને હરાવવાનો પ્રયત્ન કરે તો આ પેજ કમિટીને કારણે ક્યારેય સક્સેસ થતો નથી. કાર્યકર્તાની ફરિયાદ આવશે તો હિસાબ થશે. કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપજો. કાર્યકર્તાની ફરિયાદ આવશે ને તો હિસાબ થશે. આ ચેતવણી છે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની. સી.આર. પાટીલ એક એવા વિરોધી તત્વોની ચેતવણી આપી રહ્યા છે જે પક્ષમાં જ રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. અરવલ્લીમાં એક સંમેલન દરમિયાન સી.આર. પાટીલે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને અંતિમ ચેતવણી આપી દીધી. જાહેર મંચ પરથી કહ્યું કે પક્ષને હરાવવાની પ્રવૃત્તિ કરનાર એ ન સમજે કે તેઓ એકલા હરાવી દેશે. કાર્યકર્તા જાગૃત થયો છે, એ બધાને ઓળખી પણ ગયો છે. ધારાસભ્ય હારી જાય એના કારણે શું થાય, જિલ્લાને કેવો અન્યાય થાય, દરેક તાલુકામાં પણ કેટલા કામો રોકાઈ જાય, તમારું કોઈ સાંભળે નહીં. આવી ભૂલ કાર્યકર્તા કરવા માંગતા નથી. પાર્ટી જેને પણ ટિકિટ આપશે એને જીતાડવાનો નિર્ણય આ કાર્યકર્તાએ કર્યો છે. ત્યારે કોઈ એવું માનતું હોય કે મારા કારણે પાર્ટી જીતે છે તો એ પણ ભૂલી જાય અને હું મારામાં હરાવવાની તાકાત છે એ વાત પણ ભૂલી જાય. જો કે આ પહેલી વાર નથી કે કાર્યકર્તાઓ પ્રત્યે સી.આર. પાટીલનો પ્રેમ જાહેરમાં બહાર આવ્યો. આ પહેલા પણ ઘણા એવા પ્રસંગો સર્જાયા છે જેમાં સી.આર. પાટીલે સ્પષ્ટ રીતે નેતાઓને કાર્યકર્તાઓ સાથે સમાનતા રાખવાની સૂચના આપી છે. ભાજપની સરકાર હોય તો કાર્યકર્તા થોડો રહી જાય. એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અહીંયા બેઠેલા મંત્રીઓ, અહીંયા આગેવાનો, એમને પણ હું કહું છું, અહીં તો અનેક સંસ્થાઓમાં લોકો બેઠા છે જે ચેરમેનની જવાબદારી સંભાળે છે. એમને પણ કહું છું કે કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપજો. કાર્યકર્તાની ફરિયાદ આવશે ને તો હિસાબ થશે. સી.આર. પાટીલની આ ચેતવણી સ્પષ્ટ સંકેત છે કે ચૂંટણીમાં ટિકિટના મોહ સાથે કોઈ પણ નેતા કે કાર્યકર્તા વિરોધી પ્રવૃત્તિ ના કરે. જો કે પાટીલ એ પણ જાણે છે કે મંત્રીમંડળના વિસ્તરણ બાદ કેટલાક નેતાઓની પ્રવૃત્તિ પક્ષ વિરોધી જવાના એંધાણ પણ છે. ગુજરાતમાં 2022ના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આમ ચૂંટણીને ખાસ સમય બાકી નથી રહ્યો ત્યારે પક્ષે સરકારમાં ધરખમ ફેરબદલ કરીને એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર તેમજ સરકારની કામગીરી સામે નારાજગી દૂર કરવા ઉપરાંત જ્ઞાતિના સમીકરણોને યોગ્ય કરવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. ક્યારેક સવાલ સ્વાભાવિક એવો થાય કે કુદરત આટલી બધી નારાજ કેમ છે? આજે દુનિયાભરમાં પ્રસિદ્ધ તિરુપતિ બાલાજીના શહેરથી વરસાદને કારણે તબાહી બાદની પરેશાન કરનારી તસવીરો સામે આવી. વરસાદનું પાણી પહાડને તોડી માર્ગ બનાવી રહ્યું છે. પૂરની આક્રમકતા સામે તમામ જીવસૃષ્ટિ લાચાર છે. આંધ્રપ્રદેશના તિરુપતિમાં આ દ્રશ્યો ખૂબ ડરાવનારા છે. આ દ્રશ્યો કુદરતની ભયાનકતા દર્શાવે છે. આ દ્રશ્યો પ્રકૃતિના ક્રોધના છે. પાણીના પ્રવાહ સામે તમામ લાચાર છે. દક્ષિણી રાજ્યો પર આફત અનરાધાર છે.
ડરાવનારા આ દ્રશ્યો આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરની નજીકના છે, જ્યાંથી મંદિર દેખાઈ રહ્યું છે અને મંદિર નજીક આ રૌદ્ર સ્વરૂપથી વહી રહેલો ધોધમાંથી પાણીનો પ્રવાહ ડરાવનારો છે, જે દર્શાવી રહ્યો છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે પ્રખ્યાત તિરુપતિ મંદિર પણ બેહાલ છે. ભારે વરસાદને કારણે પાણી ભગવાનના ઘર સુધી પહોંચી ગયું છે. તસવીરો ડરાવનારી છે. વરસાદની અસર મંદિર પર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મંદિરની સીડીઓ પરથી પાણી વહી રહ્યું છે. મંદિર પરિસરમાં પાણી ભરાઈ ચૂક્યું છે. માત્ર મંદિર જ નહીં, મંદિર તરફ જતો ઘાટ રોડ પર પાણી ભરાયેલા છે, જેમાં કેટલાય લોકો ફસાયા છે. કેટલીક જગ્યાએ પહાડો તૂટીને રસ્તા પર ઉતરી આવ્યા છે. આવી જ પરિસ્થિતિ તિરુમાલા શહેરની પણ છે. રસ્તા પર પાર્ક કરેલા વાહનો પાણીના પ્રવાહમાં તણાઈ રહ્યા છે. લોકો પોતાના વાહનોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તિરુમાલાના રસ્તાઓ જાણે દરિયો બની ગયા છે. સામાન પાણીની અંદર વહી રહ્યો છે. મુસાફરો સાથેની બસ અટવાઈ ગઈ છે. ઘણા વિસ્તારોમાં પાણીના ભારે પ્રવાહને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. વરસાદમાં ફસાયેલા લોકોને દોરડા મારફતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે, કેમ કે ડર છે કે રસ્તા પરના પાણીનો પ્રવાહ પોતાની સાથે લઈ જશે. કંઈક આવી જ તસવીરો તામિલનાડુના કેટલાક જિલ્લાઓમાં પણ સામે આવી, જ્યાં વરસાદ કહેર બનીને લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે. પરિસ્થિતિ તો એ છે કે દેશના અન્ય દક્ષિણી રાજ્યોમાં પણ પરિસ્થિતિ કંઈક આવી જ છે. ચેન્નઈ અને પોંડિચેરીમાં ભરશિયાળે ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં તારાજીનો માહોલ છે. ભારે વરસાદને કારણે દક્ષિણ ભારતના ઘણા રાજ્યો અને શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તામિલનાડુ, પોંડિચેરી અને રાયલસીમામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય કર્ણાટક અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હકીકતમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે, જેના કારણે વરસાદ અનરાધાર વરસી રહ્યો છે, જેની અસર ઉત્તરી તામિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં જોવા મળી.